મધ્યપ્રદેશના ધારમાં ભયંકર અકસ્માત. ગેસ ટેન્કરે 2 વાહનોને લીધા અડફેટે 7ના મોત. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા અને 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત બુધવારે રાત્રે બદનાવર ઉજ્જૈન હાઈવે પર ગેસ ટેન્કર, કાર અને પિકઅપ વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે પિકઅપ ટેન્કર નીચે કચરાઈ ગયું હતું. મૃતકો રતલામ અને મંદસૌર જિલ્લાના રહેવાસી હતા. બદનાવર ઉજ્જૈન 4 રસ્તા પર થયેલા અકસ્માતને બધાને હચમચાવી નાખ્યા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ગેસ ટેન્કર ખૂબ જ ઝડપથી રોંગ સાઈડમાં આવી રહ્યું હતું. તેની સામે આવી રહેલી કાર અને પિકઅપને ટક્કર મારી હતી. કાર અને પિકઅપમાં મુસાફરી કરી રહેલા લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. સ્થાનિક લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. 7 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો રતલામ અને મંદસૌર જિલ્લાના રહેવાસીઓ હોવાનું કહેવાય છે. પોલીસે ગેસ ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અકસ્માત બાદ 4 રસ્તા પરનો ટ્રાફિક થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. બાદમાં પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને દૂર કર્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.